हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। ધોરણ 11 પહેલું ચેપ્ટર આપણે જોઈએ છીએ સજીવ વિશ્વ, અને એમાં આપણે 9મું લેક્ચર આવ્યા. કયો? તો આપણના આગળના લેક્ચરની અંદર આપણે કેટલાક કક્ષાઓ જોઈ હતી. કઈ કઈ? તો એક તો આપણે જાતિ, સૌથી પહેલી નાનામાં નાની જાતિ. વધુમાં વધુ સમાન લક્ષણો ધરાવતા વ્યક્તિગત સજીવનો સમૂહ. વધારે સમાન લક્ષણો ધરાવતા એટલે ધ્યાન રાખજો. વધુમાં વધુ આ જે જાતિ છે ને, એ વધુમાં વધુ લક્ષણો ધરાવતા સજીવને આપણે કહીશું વધુમાં વધુ સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ઓળખવામાં આવે. જોયું? અને એ રીતે આપણે અહીંયા એટલે જાતિ આને આપણે કહીશું. તો પ્રજાતિ, તો પ્રજાતિ એટલે થોડો પહેલાં આમની અંદર વધુમાં વધુ સમાન લક્ષણો. જ્યારે પ્રજાતિમાં તો નજીકનો સંબંધ ધરાવતા, એટલે એકદમ વધારે સમાન લક્ષણો નહીં હોય, એના કરતાં થોડા સમાન લક્ષણો ધરાવતા. અને એટલે માટે કહીશું ઘાટ સંબંધ, નજીકના ઘાટ સંબંધ ધરાવતા જાતિઓનું જૂથ. એટલે અહીંયા શબ્દ વાપરીશું સમાન શબ્દ, સમાન લક્ષણો ધરાવતા. અહીંયા લખીશું ગાઢ સંબંધ ધરાવતા, ગાઢ સંબંધ ધરાવતા જાતિઓનો સમૂહ. અહીંયા લખવાનું જાતિનો સમૂહ. અને અહીંયા શું લખ્યું? સમાન લક્ષણો ધરાવતા વ્યક્તિગત સજીવોનો સમૂહ. વ્યક્તિગત સજીવોનો સમૂહ, બધા સમૂહ છે. આ જાતિ શું છે? એક સમૂહ, પણ કેવા? બધા સરખા લક્ષણો ધરાવતા એક જ જાતના. આ પ્રજાતિ કોને કહેવાય? તો ગાઢ સંબંધ ધરાવતા જાતિનો સમૂહ. અને ત્રીજું આપણે કહીશું કુળ, ફેમિલી. એટલે જાતિને શું કહીશું? સ્પીસીસ. પ્રજાતિને શું કહેવાય? તો જીનસ. અને કુળ એટલે ફેમિલી. કયું? એ શું છે કુળ? તો આપણે કહીશું પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા. આમાં જે સમાનતા હોય એના કરતાં ઓછી. એટલે અહીંયા બે લખ્યું આપણે, જાતિ અને પ્રજાતિમાં. જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં, એની સાપેક્ષમાં આ બેમાં જે સમાનતા છે એના સાપેક્ષમાં આ કુળની અંદર ઓછી, આપણે શું કહીશું? ઓછી સમાનતા ધરાવતા, ઓછી સમાનતા ધરાવતા પ્રજાતિનો સમૂહ. પ્રજાતિનો સમૂહ એને આપણે કહેતા કુળ. કહેવાયો? તો એને આપણે કહીશું કુળ. અને એવા કુળ કેવી રીતના પડ્યા છે? તો એ વાનસ્પતિક અને પ્રાજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કુળ એટલે વાનસ્પતિક રીતે, વાનસ્પતિક અંગો જ કેવા છે, શું છે, એના આધારે. અને કેવી રીતના પ્રજનન કરે છે, કેવી રીતના એનું પ્રજનન છે, તો તેના આધારે આ કુળ આ વર્ગીકૃત કરેલું છે. એ રીતે એને એ ફેમિલીમાં મૂકવામાં આવે. એટલે આ કુળ જે છે તે બેના રીતે આપણે એ આધારિત છે. કયા બે આધારિત? તો વાનસ્પતિક અને બીજું આપણે કહીશું પ્રજનન. આ ગુણધર્મ એ સજીવમાં કેવો છે? વાનસ્પતિક અને પ્રજનિક. તો એ બંને લક્ષણને ધ્યાનમાં રાખી અને એ વર્ગીકરણ કરેલું છે. અને એવા કુળને બધું આપણે જોયું હતું. તો આપણે સૌથી પહેલાં અહીંયા શું લખતા હતા? જાતિ. ખ્યાલ છે ને? અને જાતિની અંદર ઇન્ડિકા, આઈ કેપિટલ મને લખવાનો, આઈ નાનો, ઇન્ડિકા. પછી ટુબ્રોસમ, ટુબ્રોસમ. ચાલો જો. પછી મેલેન્જિના, આપણે શબ્દ આપે તો મેલેન્જિના, ટુબ્રોસમ મેલેન્જિના
ઇન્ડિકા, પછી આપણે કહીશું ટુબ્રોસમ, પછી એક પ્રાણી આપણે લીધું એને એક જાતિ લીધી હતી સિંહની, કઈ તો લીઓ, બરાબર. પછી આ જાતિ આપણે આ એક લીધી, આ પ્રાણીની, આ વનસ્પતિની, બરાબર. પણ કેટલાય બીજા પ્રાણીઓના તમે જુઓ તો એક જાતિ આપણે બીજી લખીએ આપણે અહીંયા લીઓ ને, તો અહીંયા આપણે શું લખતા હતા, તો ટાઈગ્રીસ, થયો. અને બીજો આપણે દીપડા માટે આપણે શું લખતા હતા, તો દીપડાની આપણે એક લખી હતી ટાઈગ્રીસ પેન્થેરા પારડસ, એને શું કહેતા હતા, પારડસ કરીને આપણે એક લખી હતી. બધા જ આપણે કહીશું પ્રજાતિઓ. આ બધી આપણે કહીશું, આ બધી કહીશું જાતિઓ. પછી એ રીતે આપણે કહેતા હતા ટાઈગ્રીના, ડેડકાની, પછી જીયા મેજ, બધી મકાઈની, આ બધી જાતિઓ હતી. હવે આ જાતિઓનો સમૂહ, આમાં જે જાતિઓ આવે બધી જાતિઓનો સમૂહ, આ જે જાતિઓ આવે એ બધી જાતિઓનો સમૂહ, આનો સમૂહ કે તો આનો સમૂહ કે તો આનો સમૂહ કે તો આનો સમૂહ, તો એને કહેવાય પ્રજાતિ. થયું. અને એ પ્રજાતિની અંદર આપણે કીધું હતું કે બટાટા, રીંગણ બધું લખીને ટ્યુબ્રોસમ, પછી રીંગણ, આ બધાની જાતિ એક જ છે, કઈ સોલેનમ. આની જાતિ તમે જુઓ તો સોલેનમ. આ કહીશું પ્રજાતિ છે. પછી પ્રજાતિ આપણે કહીશું આ વાઘ, સિંહ, એને કહીશું પેન્થેરા. રહ્યું. તો આ બધી આપણે કહીશું પ્રજાતિઓ. પ્રજાતિઓના બધા નામ લખ્યા હતા આપણે. પછી પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ આપણે કીધું, ફેલિસ આ પ્રજાતિ છે. સમજો, એ ફેલિસ પ્રજાતિ જે બિલાડીની આવે, એમાં બિલાડી ટાઈપના જે પ્રાણીઓ છે એની જાતિઓનો સમૂહ ફેલિસ. તો એ રીતે આપણે બતાવ્યું. પછી આપણે કુળોના નામ આપ્યા, એના પછી કુળ જોયું. જોયું. તો આ પ્રજાતિઓ કીધી, આ સોલેનમ ને બીજીના બધી ભેગી થાય ત્યારે જે બને તે કુળ. હા, અને કુળ એટલે સોલેનેસી. વનસ્પતિ હોય તો એસી એવો આપણે ઉચ્ચાર કરતા હતા. થયું. અને કોઈ પ્રાણી હોય અને એનું કુળ હોય તો આપણે કહીશું, તો ઈડી પાછળ ઉચ્ચાર થાય તે બધા આપણે કહીશું એ ટાઈપના. એટલે આપણે કહીશું, આપણે કઈ આ વાઘ ને સિંહ એના માટે ફેલીડી એમના કુળ કહેવાય. કહ્યું. એટલે એ બે કુળ પણ આપણે આપ્યા હતા. કહ્યું. એટલે પેન્થેરા પ્રજાતિ એ ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલીડી કુળમાં મૂકવામાં આવે છે. એ જ રીતે તમે જુઓ તો ફેલીડી અને બીજું એક કઈ કુળ કીધું હતું, તો કેનેડી. આ બધા કુળ છે. ચલો આ કોનું કુળ છે, તો પ્રાણીઓનું. આ કોનું કુળ છે, તો પ્રાણીઓનું. અને આ કોનું કુળ છે, શું જોવાનું, તો સોલેનેસી. એસી પાછળ પ્રત્યય લાગે છે ને, એસી ઉચ્ચાર થાય છે એટલા માટે આપણે કહીશું વનસ્પતિનું કુળ છે. તો આપણે બધા કુળ જોયા હતા. ખ્યાલ આવે છે ને. તો આપણે વળી એમ કરતાં કરતાં આટલા સુધી જોયું હતું. હવે આપણે જોવાનું છે આગળ ગોત્ર. ગોત્ર કોને કહીશું, તો ગોત્ર એટલે કુળોનો સમૂહ. અમુક કુળ ભેગા થાય, અમુક કુળ આ ફેલીડી, અમુક કુળ બીજું જોયું, બધા કુળ ભેગા થાય ત્યારે બને ગોત્ર.
1680 પછી એ સિવાય બીજા કુળો બધા ભેગા થાય, બધા કુળ ભેગા કરવાના. આ તો આપણે એક એક જ લખેલું છે, પણ 1680 સાથે જે કુળ આવે બધા એ ભેગા કરો તો એને કહીશું ગોત્ર. એટલે એ ગોત્ર એટલે સમૂહ કોનો? તો આપણે કહીશું કુળોનો સમૂહ. કુળ જે છે ને એનો સમૂહ કરો એટલે કહીશું ગોત્ર. એટલે એમાં આપણે જોઈએ કે આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોના આધારે સજીવોને ભાગ પાડ્યા. લક્ષણોના આધારે સરખા લક્ષણો, જો વધુ સરખા, થોડા ઓછા સરખા, થોડો એકદમ ઓછા સરખા. આ સમાન લક્ષણોના આધારે આપણે 3 જાતિ, પ્રજાતિ અને કુળ આવું વર્ગીકરણ કર્યું. ચલાવ્યો એ જાતિ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. હવે સામાન્ય રીતે ગોત્ર અને અન્ય વર્ગીકરણીય કક્ષાઓ. હવે ગોત્ર અને એના પછી જે આવે બધી આપણે કહીશું ગોત્ર અને એના પછી જે કંઈ આવે તે બધા તમે જુઓ તો કેવી રીતના વર્ગીકરણ કરીશું? તો એ લક્ષણોના સમૂહના આધારે, એ બધાને આપણે લક્ષણોના સમૂહના આધારે ઓળખાય. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળી કયો એ સમૂહનો લક્ષણ જોવાના આવે. ગોત્ર એટલે શું? તો કોઈ વ્યક્તિગત સજીવ નહીં, એમાં જાતિ, પ્રજાતિનું કુળમાં શું છે તો એમાં સંસ્કાર સરખા લક્ષણોના આધારે આપણે બધું કર્યું. પણ ગોત્ર હવે તો આખા સજીવનો સમૂહ લેવો. આ સમૂહ જ છે ને. પ્રજાતિ એટલે શું? તો જાતિનો સમૂહ. આ વ્યક્તિગત સજીવનો સમૂહ. કુળ એટલે પ્રજાતિનો સમૂહ. આ સમૂહ લીધા. હવે આના લક્ષણ શું કહીશું? તો આ બધાના સમૂહના લક્ષણના આધારે આખો સમૂહ લેવાનો, કોઈ સજીવ નહીં, કોઈ આખો સમૂહ. એ સમૂહના લક્ષણોના આધારે આ ગોત્ર વર્ગીકૃત કરવામાં આવે. ચાલો, એટલે સમાન લક્ષણો ધરાવતા કુળોના સમૂહ. સમાન લક્ષણો ધરાવતા કુળના સમૂહ એને કહીશું ગોત્ર. આ ગોત્ર છે. એટલે એ રીતે ગોત્ર આપણે એને કહીશું. એટલે એક ધ્યાન રાખીશું કયો કે અહીંયા સુધીના લક્ષણો કેવી રીતના? તો સામાન્ય લક્ષણો, સમાન લક્ષણોના આધારે કરેલા છે 3 ભાગ. વ્યક્તિગત સજીવો જે છે એમાં સમાન લક્ષણો કેટલા? પછી જાતિઓ છે, જાતિઓની અંદર સમાન લક્ષણો કેટલા? કુળ છે તો કુળની અંદર સમાન લક્ષણો કેટલા? એ સમાન લક્ષણોના આધારે 3 ભાગ પાડેલા, 3 કક્ષાઓ બનાવી. અને પછી ગોત્ર, અને ગોત્ર પછીની જે કંઈ બીજી કક્ષાઓ છે બધી તો સમૂહના આધારે, સમૂહના લક્ષણો હતા. સમાન લક્ષણો પણ કયા? સમૂહના સમાન લક્ષણોના આધારે, સમૂહના સમાન લક્ષણોના આધારે આપણે કહીશું લક્ષણો હવે પાડીશું. એટલે કુળ કોને કહેવાય? તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી રચના થાય છે. કુળમાં અન્ય પ્રજાતિ સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય. બીજી જે પ્રજાતિ હોય એના સાપેક્ષમાં આપણે કહીશું કુળમાં ઓછા લક્ષણો, એટલે લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. ચાલ્યો, કુળની અંદર કેવું છે તો પ્રજાતિની સાપેક્ષમાં લક્ષણો સમાન ઓછા છે. ચાલ્યો, કુળમાં હજુ તમે જુઓ તો સરખા લક્ષણો આવશે. ચાલ્યો, આપણે કહીશું આ બધો સમૂહ કરો તો થોડા સરખા જેવું આવી જાય. જ્યારે આપણે આ પ્રજાતિની અંદર, જ્યારે કુળની અંદર તમે જુઓ તો સમાન લક્ષણો એકદમ સાપેક્ષમાં ઓછા છે કુળમાં. અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય. એમાં આપણે કુળ પાડીએ, આપણે કહીશું 2 કુળ જોઈએ. કોન્વોલ્યુલેસી એ કુળ લખીએ અહીંયા. હા, આપણે કહીશું આ વનસ્પતિનું કુળ લખીએ છીએ આપણે. કોન્વોલ્યુલેસી આ એક કુળ છે, બરાબર છે. અને બીજું એક કુળ આપણે બતાવીશું અહીંયા સોલેનેસી. આ સોલેનેસી, કોલ્વેલિનેસી અને સોલેનેસી આ 2 કુળ લખ્યા છે. અને એ 2 કુળો એ જેવી વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણના આધારે, આ બંનેની અંદર પુષ્પીય લક્ષણો કેવા છે, પ્રજનન અંગો કેવા છે, તો એના આધારે
પુષ્પીય લક્ષણોના આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સ થયું. એનું ગોત્ર કયું બનશે? આપણે ગોત્ર કરીશું. આ બેની અંદર બે કુળોની અંદર રહેલા પુષ્પીય લક્ષણોના આધારે એનું એક આપણે કહીશું ગોત્ર આપેલું છે, અને ગોત્રનું નામ છે, એ ગોત્ર આપણે કહીશું પોલિમોનિયલ્સ. આપણે કહીશું પોલિમોનિયલ્સ. આ એક આપણે કહીશું ગોત્ર છે. તો કોનું ગોત્ર છે? તો આ બે કુળોનું. આ બે કુળ ભેગા થયા, બે હોય કે બીજા ઘણા બધા છે, આપણે બે જ ઉદાહરણ આપ્યા. તો આ બે કુળને સમૂહને આપણે શું કહીશું? પોલિમોનિયલ્સ. કારણ કે એના પુષ્પીય લક્ષણો સરખા છે. બે કુળની અંદર પુષ્પીય લક્ષણો સરખા છે, એટલા માટે પોલિમોનિયલ્સ એ કુળ આપણે જે આપ્યું એને કહીશું. આ કુળ છે આપણે જે આપ્યું એને કહેવાય ગોત્ર, પોલિમોનિયલ્સ. સમજશે? જ્યારે પ્રાણીઓમાં ફેલિડી, કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં આવે. બીજું એક કુળ લખ્યા હતા વનસ્પતિનું કુળ, અને કાર્નિવોરસ અથવા કાર્નિવોરા આ પ્રાણીનું ગોત્ર છે. પણ કયા બે કુળ ભેગા કરીશું? તો આ બે કુળ ભેગા કરો. આ કુળ અને આ કુળ બે ભેગા કરો ત્યારે એનું ગોત્ર કયું? તો કાર્નિવોરા. અને આ કુળ વનસ્પતિનું અને આ કુળ બે ભેગા કરો ત્યારે જે બને કુળ એને કહીશું પોલિમોનિયલ્સ. ચાલ્યો, આ વનસ્પતિનું કુળ છે. ઘણી વખત પોલિમોનિયલ્સ એ શું છે? તો વનસ્પતિનું કુળ, અને કાર્નિવોરા એ પ્રાણીઓનું કુળ છે. કયા બે કુળો ભેગા કરો ત્યારે ગોત્ર બને કાર્નિવોરા? તો આપણે કહીશું આ બે કુળ ભેગા કરો ત્યારે કાર્નિવોરા. અને આ બે કુળ ભેગા કરો, એક આ અને એક આ બે કુળ વનસ્પતિના કુળ બે ભેગા કરો તો એના પુષ્પીય રચનાના આધારે તમે જુઓ તો આપણે કહીશું પોલિમિયલ્સ. આવું એક ગોત્ર બને. તો એનો એ સમાવેશ થતો હોય. એટલે ગોત્રની રચના એટલે કુળોનો સમૂહ, સમાન લક્ષણો ધરાવતા કુળોનો સમૂહ છે. કુળોનો સમૂહ એટલે અહીંયા જે ગોત્રને એના પછીના જે આવશે બધા જ આપણે સમૂહના લક્ષણો સમાન. અહીંયા બધા લક્ષણો તમે જુઓ તો વધુ સમાન લક્ષણો હતા, પણ અહીંયા હવે સમૂહમાં લક્ષણો સમાન હોય એવા બધા ભેગા કરો ત્યારે બને ગોત્ર. શું બને? ગોત્ર જેવી રચના. એટલે ગોત્ર આપણે આને કહીશું. સમજ ગયો? એના પછી આપણે કહીશું વર્ગ. ગોત્ર આવ્યું, હવે પાંચમું આપણે કહીશું વર્ગ. તો વર્ગ શું છે? તો અનેક એવા ગોત્રોનો સમૂહ, સમાન લક્ષણો ધરાવતા ગોત્રોનો સમૂહ. ગોત્ર આખું સમૂહ છે ને, તો એના સમાન લક્ષણો ધરાવતા ગોત્રોનો સમૂહ એને કહીશું વર્ગ. તો એવા વર્ગની ચર્ચા કરીએ. એટલે અહીંયા વર્ગની આ કક્ષા, આજે આ કક્ષા કહીશું ને વર્ગ, જેને કહીશું ક્લાસ. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાસ. અંગ્રેજીમાં આપણે કહીશું ક્લાસ. એટલે આપણે અહીંયા લખીએ ક્લાસ. તો એની અંદર ચર્ચા, તો આ જે વર્ગ છે, આ જે કક્ષા છે એ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોનો સમાવે છે. જે નજીકના ગોત્રો હોય, નજીકના ગોત્રો, કયો આ ગોત્ર લખ્યું ને તો નજીકના જે ગોત્રો આવતા હોય બધા ભેગા થાય ત્યારે બને વર્ગ. પણ શું ભેગું થયું છે? ગોત્રોનો સમૂહ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, જાતિનો સમૂહ એટલે પ્રજાતિ, અને પ્રજાતિનો સમૂહ એટલે કુળ, અને કુળોનો સમૂહ એટલે ગોત્ર, અને ગોત્ર સમાન લક્ષણો ધરાવતા ગોત્રનો સમૂહ એટલે આપણે કહીશું વર્ગ. અહીંયા લખીશું વર્ગ. થયો? જેને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાસ. ગોત્રોનો સમૂહ. તો એક આપણે કહીશું, તો આપણે અહીંયા કહ્યું વાંદર, ગોરિલા અને ગિબન વગેરે સમાવેશ પ્રાઇમેટા ગોત્ર. એ હવે તમે જુઓ
તો આ બધા જે છે ને વાનર, ગોરીલા અને ગિબન, આ બધાનો સમાવેશ પ્રાઇમેટા ગોત્રમાં થયો. એક ગોત્ર બીજું લખો, પ્રાઇમેટા. પ્રાઇમેટા કે જેની અંદર કોનો સમાવેશ છે? શું આવે તો ગોરીલા, પછી ગિબન. આ બધા આપણે કહીએ જાતિઓ બધી. ગોરીલા જાતિ, ગિબન જાતિ, બરાબર છે. ગોરીલા, ગિબન અને વાનર, આ જાતિઓ છે. હવે એનું કુળ, એની પ્રજાતિ કોઈ હશે. આ બધી પ્રજાતિ લખી, અમારી કોઈ એક પ્રજાતિ છે. પછી એનું કુળ પણ હશે. આ બધાનું કુળ પણ એક કોઈ હશે. પણ એ જે કુળ છે એ આપણે કહીશું કે આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાઇમેટા ગોત્રમાં આવે. એનું ગોત્ર કયું? પ્રાઇમેટા. આ શબ્દો બધા વૈજ્ઞાનિકોએ આપેલા શબ્દો છે. પ્રાઇમેટા એ પ્રાઇમેટામાં આવે. તથા વાઘ, બિલાડી અને કૂતરા જે કહીશું ને જેવા પ્રાણીઓ સમાવિષ્ટ માંસાહારી કાર્નિવોરા ગોત્ર, એ બધા કાર્નિવોરા ગોત્રમાં આવે. કાર્નિવોરા એટલે આ જેમાં શું આવે? બિલાડી આમાં આવે કે ના આવે? તો બિલાડી, કૂતરા, ચાલી ગયો. તો આ બધા જે છે એનું શું કહીશું? કાર્નિવોરા. તો કાર્નિવોરા ગોત્રમાં આવે. કાર્નિવોરા ગોત્ર અને પ્રાઇમેટા, આ બે ગોત્રો જે છે આપણે કહીશું બે ગોત્રો. એ બે ગોત્રો તમે જોશો સમાવેશ કાર્નિવોરામાં ગોત્ર, એ બંને એક જ વર્ગ સસ્તનમાં આવે. આ બંનેનો વર્ગ કયો? આ બંનેનો વર્ગ છે સસ્તન. તો આપણે કહીશું વર્ગ સસ્તન. સસ્તનમાં આવે. ચાલ્યો. એટલે પ્રાઇમેટા, આપણે પણ પ્રાઇમેટામાં ગોરીલા, ગિબન, વાંદર આ બધા જે છે એ પ્રાઇમેટ. એટલે પ્રાઇમેટ છે ને એ શું કહેવાય? તો આપણે કહીશું ખબર હોવી જોઈએ ગોત્ર કહેવાય. અને એ ગોત્ર અને બીજું કોનું ગોત્ર? તો ફેલિડી એટલે વાઘ ને સિંહ ને દીપડોના બધાનું, અને કેનેડી એટલે કૂતરાનું કુળ. તો આ બે કુળનું કાર્નિવોરા ગોત્ર, એ ગોત્ર અને આ ગોત્ર, આ બંનેનું વર્ગ કયો? તો આનો સમૂહ બનાવો તો એનો વર્ગ કયો છે? તો સસ્તન. તો એ સસ્તનમાં આવે. તો વર્ગ એવો આ સસ્તનની રજૂઆત થાય. એ સસ્તન સાથે મૂકવામાં આવે છે. અને સસ્તન વર્ગ તમે જો તો આ બે જ ગોત્રો ધરાવે છે નહીં, એ સિવાયના બીજા પણ ગોત્રો ધરાવે છે. આ તો ઉદાહરણ તરીકે બે ગોત્રો ભેગા કર્યા એટલે આ બની. પણ આવા ગોત્રો ઘણા બધા ભેગા કરો ત્યારે આપણે કહીશું સસ્તન બને છે. ચાલ્યો. એટલે આવું વર્ગ જે કીધું આપણે સસ્તન, તો એની અંદર કેટલાય બીજા આ બે સિવાય બીજાય ગોત્રો પણ સમાવેશ કરેલો છે. તો આને આપણે કહીશું વર્ગ, ક્લાસ. બધા સમૂહ બનતા જ જાય છે, બીજું કંઈ નહીં. પણ એમાં આવતા બધા જે કંઈ નામ છે અટપટા, એ બધા અટપટા નામ આપણે યાદ રાખવાના છે. એક શબ્દ તમે બોલો અને જુઓ તો તરત ખબર પડી જાય. કેનેડી શું છે? તો એક તો ખબર પડી જાય કુળ છે. તો કોનું કુળ છે? તો આમાં કૂતરા અને એવા બધા પ્રાણીઓ આવે. કૂતરાની જાતિ, કૂતરાની પ્રજાતિઓના બધી છે આમાં આવે. કૂતરાની પ્રજાતિ બધા કેનેડી કુળની અંદર. પછી ફેલેડી, તો ફેલેડીની અંદર આપણે કહીશું આ બધા પ્રાણીઓ આવે. ચાલી ગયો. પેન્થેરામાં શું આવે? પેન્થેરા શું છે? તો આપણને ખબર પડી છે કે પ્રજાતિ છે. એમાં કયા કયા આવે? તો આ બધા 3 પ્રાણીઓ આવે. ફેલિસ શું છે? તો આપણને ખબર પડી જોઈએ કાંઈ બિલાડીની આપણે કહીશું આ પ્રજાતિ છે. એટલે ફેલિડી અને ફેલિસ આ શું છે? બોલો. ફેલિડી એટલે કુળ છે અને ફેલિસ એ પ્રજાતિ છે. આ કુળ કોનું? તો આપણે કહીશું બધા પ્રાણીઓ છે પેન્થેરાના, આપણે કહીશું બીજા પ્રાણીઓ, તો એ બધાનો આપણે કહીશું ફેલિડી કુળ. અને કૂતરા જેવા પ્રાણીના બધા જે કહીશું તો એ આપણે કહીશું કેનેડી. ચાલ્યું. એટલે આ બધું કુળ છે કે ગોત્ર છે કે પ્રજાતિ છે, આ બધું ખબર પડવી જોઈએ એમ શબ્દો ઉપર. અને કોનું છે, કોનું કુળ છે, કોનું ગોત્ર છે, કોનો વર્ગ છે, આ બધું આપણને ખબર પડવી જોઈએ. તમને એમ કહે સસ્તન શું છે? હવે કક્ષાની અંદર આવે સસ્તન.
સસ્તન શું છે? તો સસ્તન એક પ્રકારનું શું કહીશું આપણે? તો સસ્તન આ જે કક્ષા જે કીધી તો એ એક પ્રકારનો વર્ગ છે, જેમાં કઈ ફેમિલી આવે છે? આપણે કયું ગોત્રો આવે? તો કાર્નિવોરા અને પ્રાઇમેટા. હવે એની અંદર કઈ કુળો આવે? તો કાર્નિવોરામાં આપણે આ બે કીધા, કયો તો એ બધા કુળો આવે. કાર્નિવોરામાં કઈ પ્રજાતિઓ આવે? તો એમાં જે પ્રજાતિઓ આવે તે બધી પ્રજાતિઓ આપણે લખીશું. અને કાર્નિવોરાની અંદર કયા પ્રાણીઓ આવે? તો આ બધા પ્રાણીઓ આવે. હા, એટલે એ રીતે અહીંયા નામ, પછી કઈ કક્ષા કહેવાય અને એની અંદર કોનો સમાવેશ કરીશું. એ દરેકનો વર્ગને, દરેકનો ગોત્ર અને દરેકનું કુળ, આ દરેકના શબ્દ આપણને ખબર પડવી જોઈએ. હવે એના પછીનો વર્ગ સમુદાય. કયો? સમુદાય. વર્ગ પછી સમુદાય. કયો? તો સમુદાય અહીંયા બતાવું તો લખ્યા જ છીએ. પછી એના પછી શું આવે? સમુદાય. આ વર્ગીકરણની કક્ષા જ છે. તો સમુદાય કોને કહીશું? એટલે સસ્તનોના જે વર્ગ છે એની સાથે, સસ્તન જે વર્ગ છે ને, તો એની સાથે બીજા કયા વર્ગ આવે? તો મત્સ્ય વર્ગ આવે. એમાં માછલીઓ આવે. સસ્તનમાં સસ્તન પ્રાણીઓ આવે. મત્સ્યમાં મત્સ્ય માછલીઓ આવે. ઉભયજીવી તો દેડકા જેવા પ્રાણીઓ છે ને, જમીન ઉપર પાણી મળે તેવા બધા ઉભયજીવીઓ આવે. એટલે આપણે શું કહીશું? અહીંયા વર્ગોનો સમૂહ. સરીસૃપ, વિહંગ, આ બધા વર્ગો છે. આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. આ બધા વર્ગો ભેગા કરો ત્યારે શું બને? તો આપણે કહીએ સમુદાય. સમુદાય એટલે અનેક વર્ગોનો સમૂહ. જેમ આપણે વર્ગ જોઈએ ને, અહીંયા સસ્તન વર્ગ છે. તો સસ્તન, વિહંગ, ઉભયજીવી, ચાલ્યો, પછી મત્સ્ય, આ બધા વર્ગો લખ્યા. આ બધા વર્ગોને ભેગા કરો ત્યારે જે બને તેને આપણે શું કહીશું? સમુદાય કક્ષા. એ સમુદાય તરીકે ઓળખવામાં આવે. એમાં મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોના આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડી નામ કહેવાય છે. સમુદાય કયો આનો? આ બધાના લક્ષણો તમે જુઓ તો મેરુદંડ છે. એટલા માટે આ મેરુદંડી સમુદાયની અંદર આનો સમુદાય કહીશું મેરુદંડી. સમુદાય કયો? તો મેરુદંડી. આપણે અહીંયા લખ્યું આ સમુદાય, તો સમુદાય કયો? તો મેરુદંડી. મત્સ્ય વર્ગ, ઉભયજીવી વર્ગ, સસ્તન વર્ગ અને વિહંગ વર્ગ, બધા વર્ગો ભેગા કરો ત્યારે જે બને તેને કંઈ સમુદાય. તો એનો સમુદાય શું? તો મેરુદંડી. કેમ મેરુદંડી? કારણ કે એમાં જે કરોડસ્તંભ છે ને, એ કરોડસ્તંભની અંદર કરોડરજ્જુ, અને કરોડરજ્જુ પણ પોલું થયું, અને પૃષ્ઠ બાજુએ આવું આખું ચેતાતંત્ર ગોઠવાયેલું છે. અને આવા સમાન લક્ષણોના આધારે બધા એક જ મેરુદંડીમાં સમાવેશ પામેલા છે. જો તે વનસ્પતિમાં હોય તો સમુદાય અપાય નહીં. જો વનસ્પતિ હોય તો વનસ્પતિના વર્ગો ભેગા કરો ત્યારે જે બને તેને આપણે કહીશું સમુદાય નહીં. એને શું કહીશું? તો એને કહીશું વિભાગ. એને વિભાગ કહેવાનું. એટલે વિભાગ કોનો સમૂહ છે? તો વર્ગોનો સમૂહ છે, પણ વનસ્પતિના વર્ગોનો સમૂહ. વનસ્પતિ જે વર્ગો હશે એનો સમૂહ. જ્યારે સમુદાય શું છે? તો એ પણ એક વર્ગ છે. આપણે કહીએ વર્ગ કયું? પણ કોનો છે આ? તો આપણે કહીશું એ વર્ગ એ આપણે કહીશું પ્રાણીઓનો. વર્ગોનો સમૂહ છે. પણ કયા વર્ગો? તો પ્રાણીઓના વર્ગોનો સમૂહ. એટલે પ્રાણીનું વર્ગીકરણ કરતા હોય તો આપણે એનો સમુદાય જણાવવો પડે. અને વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોઈએ તો તેનો આપણે વિભાગ જણાવવાનો. એટલે વનસ્પતિની પ્રાણીઓ માટે, એટલે જો તે વનસ્પતિઓમાં હોય, વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોનો વિભાગ કહેવામાં આવે. અને વિભાગને આપણે કહીશું ડિવિઝન.
ડિવિઝન, એને શું કહીશું? ડિવિઝન. અને ડિવિઝન તરીકે સમુદાયને આપણે શું કહીશું? ફાઇલમ. અને શું કહેવાય છે? ફાઇલમ. PHY ફાઇલમ. એને ફાઇલમ તરીકે ઓળખીશું. એ રીતે મૂકવામાં આવે. અને સૌથી મોટો હવે વર્ગ આપણે જોઈએ સૃષ્ટિ. ચાલ્યો એટલે અહીંયા તમે જો આટલા સુધીનો ખ્યાલ આવ્યો. ટૂંકમાં આપણે અહીંયા સુધીના લક્ષણો સમાન લક્ષણોના આધારે અહીંયા સુધી ગોત્રની જાતિ, પ્રજાતિ ને કુળ આટલામાં આપણે કહીશું સમાન લક્ષણોના કારણે. અને એના પછીનું ગોત્ર, વર્ગ અને એના પછીની કક્ષાઓ બધી જે કીધીએ તો એ બધી આપણે જે પાડી એ સમૂહના સમાન લક્ષણોના કારણે. આખોનો આખો સમૂહ લેવાનો, એમાં લક્ષણો સમાન છે કે નહીં એ જોવાનું. સજીવે નહીં, આખોનો આખો સમૂહ સમાન લક્ષણોના આધારે આપણે બધા પ્રકારો પાડ્યા. ખ્યાલ ગયો? અને એ રીતે અહીંયા સમુદાય સુધી આપણે રાખીએ છીએ. ખ્યાલ ગયો? અને છેલ્લી કક્ષા જે કીધી સૃષ્ટિ એ આપણે આવતી વખત લઈશું. ખ્યાલ ગયો? હવે ટૂંકમાં બધી કક્ષાઓ બની છે કેવી રીતના? તો જાતિઓનો સમૂહ પ્રજાતિ, પ્રજાતિઓનો સમૂહ કુળ, કુળનો સમૂહ ગોત્ર, ગોત્રનો સમૂહ વર્ગ. થયો? વર્ગ. અને વર્ગ પછી સમુદાય. વર્ગોનો સમૂહ કરો તો સમુદાય. કોના માટે? પ્રાણીઓના વર્ગોનો સમૂહ સમુદાય. વનસ્પતિના વર્ગોનો સમૂહ વિભાગ. થયો? અને આ બધા વિભાગો વનસ્પતિના અને બધા પ્રાણીઓના સમુદાયો બધા ભેગા કરો ત્યારે આખી એક સૃષ્ટિ તૈયાર થાય. એટલે મોટામાં મોટો એકમ સૃષ્ટિ, મોટામાં મોટો વર્ગ આપણે કહીશું સૃષ્ટિ. તો એ રીતે સૃષ્ટિની વાત આપણે આવતી વખત કરીશું. આપણે આના પછીના લેક્ચરમાં આપણે જણાવીશું. પણ ટૂંકમાં યાદ રાખજો ભાઈ, ચોપડી જોજો. ચોપડી ના લાવો તો ચોપડી લાવી દેજો. અને એની અંદર ચોપડીની અંદર બધા જ કક્ષાઓ અલગ અલગ રીતે સમજાવી છે. અને એમાં આ બધા શબ્દો તમને મળશે. પણ મહેરબાની કરીને આ કોન્વોલ્યુલેસી એ શું છે, ફેલેડી શું છે, પછી કેનેડી શું છે, સોલેનેસી શું છે, તો આ બધું ખબર પડે. સોલેનમ શું છે? તો સોલેનમ પ્રજાતિ અને સોલેનેસી કુળ છે. કેના ખબર પડી કે આ સોલેનેસી એ કુળ? તો એસી શબ્દ આવે પાછો. કયો પ્રત્યય લાગે છે? એસી પ્રત્યય લાગે. અને સોલેનમ એને ભળતો શબ્દ છે સોલેનેસી, અને બીજું શું છે? સોલેનમ. તો સોલેનમ એટલે પ્રજાતિ છે. બરાબર? તો એ રીતે આવતા શબ્દો તમે જરા યાદ કરજો અને વારંવાર જરા જોશો શબ્દો, એટલે ઓટોમેટિક બધો તમને ખ્યાલ આવી જશે. તો આટલા સુધી આપણે અહીંયા રાખીએ છીએ. પછી એના પછી આપણે આગળ જોઈશું. તો આવજો. થેન્ક યુ. એશિયા ચાલુ નથી.